કપડવંજમાં પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। કપડવંજ શહેરમાં આજે ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા કુબેરજી મહાદેવ મંદિરથી વિધિવત રીતે પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો જેમ કે ટાઉન હોલ, આઝાદ ચોક, મીના બજાર, રામજી મંદિર, ધોળી કુઈ થઈને શ્રી મોઢેશ્વરી માતાજી મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીની સુંદર ઝાંખી, ધાર્મિક ધ્વજ, ભજન કીર્તન અને પરંપરાગત વાદ્યો સાથે શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શ્રી મોઢેશ્વરી માતાજી મંદિરે આરતી અને પૂજન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાનો અને શહેરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું। હિમાંશુ વ્યાસ, કપડવંજ। આપનો પરિચય આપશો? મારું નામ મહેશભાઈ મહેતા, મારું વતન તોણા, નડિયાદમાં વકીલાત કરું છું, તોણામાં ખેતી કરું છું અને ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજનો પૂર્વ પ્રમુખ છું અને બ્રહ્મ પ્રવૃત્તિ કરી રહ્યો છું, સામાજિક સેવા કરી રહ્યો છું। અચ્છા, આજ રોજ જે આ પરશુરામ દાદાની શોભાયાત્રા કપડવંજ નગરમાં પ્રસ્થાન થઈ તે વિશે માહિતી આપશો? આજે દર વર્ષે વર્ષોથી કપડવંજ બ્રહ્મ સમાજ ખૂબ દરેક ધાર્મિક પ્રસંગો બહુ સારા કરે છે। એમાં જ્યારે પરશુરામ દાદાનો 8મો અવતાર, પરશુરામ ભગવાન છે વિષ્ણુનો 8મો અવતાર, ત્યારે આજે જે શોભાયાત્રા આજે જે કાઢી છે એનો ખૂબ ખૂબ આનંદ અનુભવું છું। નગરની જનતાને પણ સારો લાભ મળ્યો અને જેના કારણે નગરનો અત્યારે મોઢેશ્વરી માતા તથા પરશુરામ દાદા નગરજનોનું સારું સ્વાસ્થ્ય અને શુભેચ્છા અર્થે એવી મારી પ્રાર્થના છે અને જે આયોજન કર્યું છે એનો ખૂબ ખૂબ બિરદાવું છું। પરિચય આપશો? મારું નામ મૌલેશ કુમાર આર મહેતા છે। હું વ્યવસાય વકીલ છું, ખેતી પણ કરું છું અને બ્રહ્મ પ્રવૃત્તિઓની એક્ટિવિટીઝ કરું છું। હાલની અંદર ખેડા જિલ્લા બ્રહ્મ સમાજનો હું પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યો છું। અચ્છા, આપ આ બ્રહ્મ સમાજના સંગઠન બાબતમાં શું કહેવા માંગો છો? એક સમય હવે એવો આવી ગયો છે કે છેલ્લા ઘણા વર્ષોથી પહેલાંના જમાનામાં બ્રાહ્મણો એક હતા, ઘટતા ગયા છે, પણ કપડવંજની અંદર જે રીતે બ્રાહ્મણોની એકતા માટે કાર્ય થઈ રહ્યું છે, જે યાત્રાઓ કાઢી રહ્યા છે, ધાર્મિક પ્રોગ્રામો કરી રહ્યા છે, જોતાં મને એવું દેખાઈ રહ્યું છે કે નજીકના ભવિષ્યની અંદર બ્રાહ્મણોનું સંગઠન ખૂબ મજબૂત થવા જઈ રહ્યું છે। આજ રોજ અક્ષય તૃતીયા ભગવાન પરશુરામ દાદાની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું અને એમાં ઘણા લોકોએ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અમારી આ યાત્રા, આપણી યાત્રાને ભવ્ય સફળ બનાવી એ બદલ એ સૌનો સર્વભૂદેવોનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે અમારો એક એજન્ડા એ છે કે આ પરશુરામ યાત્રાનો મેન એજન્ડા કે બ્રહ્મબંધુઓ ભેગા થાય અને ખરેખર આજે આનંદ થાય છે કે ભાઈ આટલી મોટી સંખ્યામાં ત્રીજી ચોથી વખત આટલા બધા બ્રહ્મબંધુ ઉપસ્થિત રહ્યા અને આશા રાખું છું કે આવતા વર્ષે જે આ અક્ષય તૃતીયાના દિવસે ફરી જ્યારે આવો મોકો મળે ત્યારે આનાથી પણ વધુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવે એવી સૌને પ્રાર્થના। થેન્ક યુ। પરિચય આપો? મારું નામ સંદીપ વ્યાસ છે અને કપડવંજ રાજાથી ઓળખે છે અને હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ કપડવંજ શહેરનો પ્રમુખ તરીકે કાર્યરત છું। અચ્છા, કપડવંજ સમાજના સૌ ભૂદેવોને આપનો શું સંદેશ છે? કપડવંજ બ્રહ્મ સમાજના સર્વ ભૂદેવોને મારી એક નમ્ર અપીલ છે કે જેવી રીતે આજે જે ભવ્ય યાત્રામાં સર્વ ભૂદેવો જોડાયા એ રીતે આગળ પણ આપણે સંગઠનમાં આવી રીતે મજબૂત બનાવવું પડશે અને એના માટે આપણે પ્રયાસો કરીશું। આ વખતે તાલુકાનું પણ સંગઠન મેં અલગ બનાવ્યું છે, જેની સંખ્યા આ વખતે ખાસી એવી સંખ્યા ઉપસ્થિત એ લોકો રહ્યા છે। તો આવતી સાલે મારો એવો અભિપ્રાય હશે કે વધારેમાં વધારે બ્રાહ્મણો જોડાય અને સંગઠન વધુ મજબૂત બને એના માટે અમે પ્રયાસો કરીશું। સર, મારું નામ મોન્ટુ ભટ્ટ છે। હું ભૂતપૂર્વ કપડવંજ શહેરનો પ્રથમ પ્રમુખ હતો અને એ સમયે જે થઈ હતી બ્રાહ્મણોની એકતા થઈ હતી આજે બી એકની એક જ છે અને એ જ રીતે ચાલી રહી છે અને દિવસે દિવસે બ્રાહ્મણો વધારે એકત્રિત થઈ રહ્યા છે। મારી એવી નમ્ર અપીલ છે દરેક બ્રાહ્મણોને કે પરશુરામ જન્મોત્સવ તો ઠીક છે, એમાં તો તમે આપણે બ્રાહ્મણ ભેગા થઈએ છીએ, બ્રાહ્મણો હવે ભેગા થઈને સમાજના અલગ અલગ કાર્યોમાં બી એક થઈને ભેગા થઈને ચાલવાના છે। બસ મારા દરેક બ્રાહ્મણોને એટલી અપીલ છે કે કપડવંજ શહેરની સંગઠનની જેમ આખા ગુજરાતમાં બ્રાહ્મણોનું સંગઠન થાય એવી મારી દરેક બ્રાહ્મણોને અપીલ છે।